જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું તમને સમજાવીશ ઘર નંબર 7ના ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ, તેના નેચર. એટલે કે જે કોઈના પણ ઘરનો આંક 1 ડિજિટમાં, 2 ડિજિટમાં, 3 કે 4 કે ગમે તેટલી ડિજિટમાં એ નંબર હોય, ઘરનો નંબર, પરંતુ તેનો સરવાળો જો 7 થતો હોય તો તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ, હું હવે જે જણાવીશ તે અનુભવ કરશે, અથવા તો એ ઘરના જે કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય તે આ પ્રકારના હોય છે. એક તો 7 નંબરનું ઘર એટલે એ એકદમ લોનલીનેસ, અલોનનેસ, સોલિટ્યૂડનું ઘર કહેવાય. એટલે કે વ્યક્તિ, એ ઘરમાં રહેનાર વ્યક્તિ એકલો રહેવાનું પ્રિફર કરશે, લોનલી, અલૂફ રહેવાનું પ્રિફર કરશે. એટલે કે બધાથી અલગ, શાંતિમય જીવન જીવવા માટે, બરાબર. અને આ ઘર મેડિટેશન માટે, અથવા તો જેને કંઈ રિસર્ચ વર્ક કરવું હોય, અથવા તો કોઈ લેખક હોય કે કવિ હોય કે જેને કંઈક લખવું હોય કે કંઈક બી લેખન કાર્ય કરવું હોય, અથવા કંઈ રિસર્ચ વર્ક, સંશોધન કરવું હોય, તે લોકો માટે આ બેસ્ટ ઘર માનવામાં આવે છે. આ ઘરમાં રહેનાર દરેક વ્યક્તિને પોતાની પર્સનલ સ્પેસ જોઈતી હોય છે, કારણ કે આ ઘરનો નંબર જ એવો છે કે જે એકલા રહેવા માટે તમને પ્રેરે. આ ઘરમાં રહેનાર વ્યક્તિઓ બહુ સોશિયલાઇઝ નહીં થાય. એટલે કે બધાની જોડે હળવું મળવું, પાર્ટીમાં જવું, તે લોકો પ્રિફર કરતા હોતા નથી. તેઓ પાર્ટીને અવોઇડ કરે છે અને બહુ જ ઘોંઘાટ કે અવાજ હોય તે પણ તેમને પસંદ આવતો નથી. તો આ હતા 7 નંબરના ઘરના ગુણધર્મો. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.